અત્યારે જે તમે મારી પાછળ જોવો છો એ કોઈ ખાડો કે કૂવો નથી, એ છે ભગવાન ભીમનો વિશાળ પગ. હા, આ જે તમે સાઈઝ જોવો છો એના પાછળનું કારણ છે કે અહીંયા ભગવાન ભીમ અને મહાદેવની લડાઈ થઈ હતી. હવે એના પાછળનો શું ઇતિહાસ છે એ હું તમને કહું. ઘણા વર્ષો પહેલાની વાત છે, જ્યારે ભગવાન ભીમ એમનું વિશાળકાય શરીર લઈને અહીંયા સ્નાન કરવા માટે આવે છે, પણ પાણીનો પ્રવાહ ઓછો હોવાથી એરાએ આડા સૂઈ જાય છે અને એમનું શરીર ડેમની જેમ કામ કરે છે, જેનાથી એક તરફ પાણીનું સ્તર ધીરે ધીરે વધતું જાય છે અને મંદિરમાં પાણી ભરાવાનું ચાલુ થઈ જાય છે. આ દ્રશ્ય જોઈને મહાદેવ અને પાર્વતી માતા વિચાર કરે છે કે જો આ જ પરિસ્થિતિ રહી તો આખી જગ્યા પાણીમાં ડૂબી જશે. ત્યારે મહાદેવ સુઝાવ આપે છે કે માતા પાર્વતી, તમે ગાયનું સ્વરૂપ ધારણ કરો અને હું વાઘનું સ્વરૂપ ધારણ કરીને તમારા ઉપર આક્રમણ કરીશ. આ જોઈને ભગવાન ભીમ એમના ક્ષત્રિય ધર્મનું પાલન કરશે અને તમને બચાવવા માટે જરૂર ઊભા થશે. અને એવું જ થાય છે. ત્યારબાદ ભગવાન ભીમ અને મહાદેવ વચ્ચે ઘમાસાન યુદ્ધ થાય છે. એ યુદ્ધ દરમિયાન ભગવાન ભીમનો પગનો પંજો, જે મેં તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યો, અને ઘણી બધી જગ્યાએ વાઘના પંજાના નિશાન પણ જોવા મળે છે. અને વાઘના પંજાના નિશાન છે એના લીધે જ આ જગ્યાને વાઘેચા તરીકે ઓળખવામાં આવે છે. અને હા, યુદ્ધ દરમિયાન ભગવાન ભીમનો ડાબો અંગ ચીરાઈ જાય છે. ત્યાર પછી મહાદેવ એમના સ્વરૂપમાં આવે છે અને ભગવાન ભીમને ડાબો હાથ એમનો વજ્ર હોવાનું વરદાન આપે છે. તો આ હતો વાઘેચાનો ઇતિહાસ. શું તમને આ ઇતિહાસ વિશે ખબર હતી? તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. અને આવા જ વિડીયોને જોવા માટે મારી આઈડીને અત્યારે જ ફોલો કરી નાખો.